જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો? તો તમે બધા મજામાં જશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું હતું. સવારની અંદર મિત્રો આપણે હતા જામનગરથી પહેલાં 10 કિલોમીટર આપા ગામ હે ત્યાં, અને ત્યાંથી મિત્રો આપણે ભરવાનું હતું સલ્ફર, અને આપણે કાંટે આવી ગયા હતા. અને હવે આપણી ગાડીનો થશે કાંટો. તો મિત્રો પછી આપણે કાંટો બાટો કરાવી અને ભરવાની જગ્યાએ પૂગી આવ્યા હતા. સામેથી આપણી ગાડી ભરાશે. આપણે હજી તો અહીંયા બેઠા છે મિત્રો રાખીને, અને પછી આપણી ગાડી બોલાવી લીધી હતી અંદર, અને અહીંયા આપણી ગાડી ભરવાનું હજી ચાલુ નહોતું થયું મિત્રો. 3 ગાડી લાગેલી પડી હતી, એટલે પછી આપણે આમાં આટાફેરી કરતા હતા. ને આવા બાસકા ભરાશે મિત્રો આપણી ગાડીમાં, અને હવે ક્યારે ભરાય તો મિત્રો કંઈ ખબર નથી. હજી 3 ગાડી છે. આરામ કરતા હતા આપણે, અને પછી મિત્રો આપણી ગાડી ભરાવાનું થઈ ગયું હતું ચાલુ, ને અડધી ગાડી જેવું તો ભરાઈ ગયું હતું. અને આ બધી ગાડીઓ ભરાય છે મિત્રો એક હારે. મજૂર બહુ બધા છે, વધે છે, કોઈ જોતા જ લઈ જાજો. ને આપણે ભરીએ છે મિત્રો સોલાપુરનું, ને આપણી ગાડી ભરાઈ ગઈ હતી ને પાછા આપણે જતા હતા કાંટે. અને એક તો રસ્તો એવો છે ને મિત્રો કાંટે જવાનું વાતું જ જવા દો, બાકા ચીકી જ બોલે નીકળી. પછી આપણે પહોંચી ગયા હતા કાંટે. કાંટો બાટો કરાવીને આપણે પાછા ગાડીની ઉપર ચડી ગયા હતા મિત્રો. બસવાળે જારી બારી મારી દીધી હતી, સીડી બીડી બધું મેલી દીધું હતું, અને પછી ફાઇનલી આપણે નીકળી ગયા હતા. અને હવે આપણે ઓન ધ વે જવાનું છે મિત્રો રાજકોટ. રાજકોટ શહેર છે મિત્રો મારું રંગીલું. પછી આપણે ધીરે ધીરે આવેલા જતા હતા રાજકોટ બાજુ. ત્યાં તો મિત્રો આપણે દેખાઈ ગયું ખંડેરિયા સ્ટેડિયમ. તો પછી આપણે સ્ટેડિયમ જોઈને આગળ વધ્યા હતા તો આવી ગયું રાજકોટ. અને રાજકોટ બાયપાસેથી આપણે મારી લીધું ડાબી સાઈડ ટર્ન. અને હવે આપણે જવાનું છે ચોટીલા ઇન્ટરનેશનલ એરપોર્ટે પૂગવા આવ્યા હતા. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. જય શ્રી રામ, બાય બાય.